સિવિક સેન્ટરમાં સવારથી મને ફોન આવેલો હતો કે ભાઈ લોકો લાઇનમાં છે અને આજે કોઈ કામગીરી થતી નથી, એટલે હું કોર્પોરેશન આવતા જ સિવિક સેન્ટરની મુલાકાતે જ ગયો હતો. લોકોને મળ્યો અને અધિકારીને પૂછતા સર્વર ગઈકાલથી ડાઉન છે, માહિતી મારી પાસે પણ હતી અને આજે સર્વર સાવ ઠપ થઈ ગયું છે, એટલે લોકોને મુશ્કેલી પડી રહી હતી. મેં પોતે ત્યાં અડધી કલાક બેસીને સંપૂર્ણ વ્યવસ્થા સમજીને એને સોલ્યુશન આપવાનો પ્રયત્ન કર્યો છે. ખાસ કરીને જે લોકો આવે છે ને આવતા 10 દિવસને ધ્યાનમાં રાખીને એને ટોકન આપી દેવાના થાય છે એવી સૂચના આપી છે. એમાં એમનો મોબાઈલ નંબર અને નામ આટલું લખવાનું કીધું છે. અલગ કાગળથી લોકોને પોતાને જ કીધું છે એમના હસ્તાક્ષરમાં જ લખે, જેથી કાંઈ સમયમાં ફેરફાર હોય તો તેમને જાણ કરી શકાય. અને વાસ્તવિકતા એ છે કે આજે કામગીરી ઠપ છે એને લીધે લોકોને હાલાકી ભોગવવી જ પડી છે. એના ઉપરથી શીખીને એ લોકોને હવે સામેથી અહીંયાથી જાણ કરીશું કે તમે ભાઈ આ દિવસે આવો. આજે પણ સવારે બોર્ડ લાગેલું જ હતું કે બંધ છે કામગીરી, પરંતુ લોકો આવી ગયા હતા અને એમને ધક્કો ન થાય એ માટેની વ્યવસ્થા સંપૂર્ણ થાય એ ગોઠવવાનો પ્રયત્ન કર્યો છે. ત્યાં સ્ટાફની ઘટ હતી એટલે અમારા પોતાના ઓફિસના 3 સ્ટાફને પણ ત્યાં ડેપ્યુટ કર્યા છે આજના દિવસ માટે, અને એ લોકો પાસેથી એમનો મોબાઈલ નંબર અને બાકીની સરનામાની વિગત લઈ રહ્યા છે. એમનો કામનો પ્રકાર કયો છે એ લઈ રહ્યા છે. એના આધારે એમને જાણ અહીંયાથી સામેથી કરવામાં આવશે કે હવે એમનો નંબર ક્યારે આવશે અને ટોકન ફાળવા છે, જેથી અમને ખ્યાલમાં રહે.